ગયા વખતે જેવી રીતે આપણે એમસીક્યુ જોયા હતા તો એ વખતે મેં તમને કીધું હતું કે એમસીક્યુ ગણવાથી તમારો એનાલિટિકલ પાવર જે છે એમાં વધારો થાય છે. લોજિક કઈ જગ્યાએ કયું વાપરવું એનો વિકાસ થાય છે. કેટલીક વાર તમને સૂત્રો આવડતા હોય છતાં એ સૂત્રનો ઉપયોગ તમે ત્યાં કરી શકતા નથી. કેમ? તો કે કઈ જગ્યાએ શું લોજિક લેવાનું છે એ તમે સમજી ના શકો તો તમે એ એમસીક્યુ ગણી શકતા નથી. હા, મોટાભાગના એમસીક્યુ સરળ હોય છે કે જે સૂત્ર અને એમાં કિંમત મૂકીએ તો આવી જતો હોય, જે લેવલ 1 નો હોય. લેવલ 2 નો હોય તો સ્વાભાવિક છે કે બે સૂત્રોનો ઉપયોગ કરવો પડે અને પછી એની અંદર જવાબ લાવવો પડે. જ્યારે લેવલ 3 નો એમસીક્યુ હોય તો એની અંદર ઘણું બધું લોજિક પણ વપરાયેલું હોય છે અને આ લોજિકનો ઉપયોગ કરી અને એ એમસીક્યુ ગણ્યો હોય. 2 અથવા 3 સૂત્રો લેવાના હોય. એ 2 અથવા 3 સૂત્રો લઈ થોડું ઘણું લોજિક લેવાનું હોય અને એ લોજિકનો ઉપયોગ કરી અને પછી એમસીક્યુ ગણવાનો હોય. એટલે આવી રીતે એમસીક્યુમાં જવાબો પણ લાવેલા હોય છે. આજે 14 નંબરના એમસીક્યુ થી આપણે શરૂઆત કરીએ છીએ. ગયા વખતે 13 એમસીક્યુ સુધી આપણે જોયું હતું. કોઈ એક ગોળાના કેન્દ્ર પર એક વિદ્યુત ડાયપોલ મૂકવામાં આવે તો ગોળાના પૃષ્ઠ સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ ખાલી જગ્યા હશે. ઓપ્શનની અંદર આપણને આપ્યું છે અનંત, શૂન્ય, કંઈ કહી શકાય નહીં અને ચોથા ઓપ્શનની અંદર એટલે કે ડી ઓપ્શનમાં 2q/ε0. હવે અહીંયા આપણે આકૃતિ તરીકે સમજવું હોય તો એક ગોળો લેવાનો થાય. આ ગોળાના કેન્દ્ર પર એક ડાયપોલ મૂકીએ છીએ. ડાયપોલ હોય એટલે -q અને +q વિદ્યુતભાર એકબીજાથી પરિમિત અંતરે ગોઠવાયેલા હોય. એની એક્ઝેક્ટ વ્યાખ્યા બોલું તો એકબીજાથી પરિમિત અંતરે રહેલા સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારોથી રચાતા તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે. એમાં ઋણ વિદ્યુતભાર અને ધન વિદ્યુતભાર રહેલો છે. એટલે જેટલો ઋણ હોય એટલો જ ધન છે, કારણ કે સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુતભારોથી રચાતું તંત્ર છે. એટલે અહીંયા આપણે કહી શકીએ છીએ કે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર, જેને આપણે q વડે દર્શાવતા હતા તો કે +q - q = 0. કારણ કે ડાયપોલનો કુલ વિદ્યુતભાર શૂન્ય થાય. હા, એનું કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી, કારણ કે વિદ્યુતભારો અલગ અલગ સ્થાને હોય છે. હવે ગોસના નિયમ મુજબ phi = q/ε0. જો q ની કિંમત જ 0 હોય તો ભાગાકાર આપણો શૂન્ય થાય, એટલે કે જવાબ આપણો બી ઓપ્શન આવે. આગળના 15 નંબરના એમસીક્યુ ની અંદર q જેટલો વિદ્યુતભાર ધરાવતા બે ભારે ગોળાઓને 1 મીટર લંબાઈની દોરીઓ વડે એક જ આધાર બિંદુ પરથી ગુરુત્વ મુક્ત અવકાશમાં લટકાવેલ છે. તો આ બે ગોળાઓ વચ્ચેનું અંતર ખાલી જગ્યા મીટર થાય. 4 ઓપ્શન પૈકી એ ઓપ્શનની અંદર 0, બી ઓપ્શનમાં 0.5, સી ઓપ્શનમાં 2 અને ડી ઓપ્શનમાં 3. પહેલા તો ગુરુત્વ મુક્ત અવકાશ છે એવું ભૂલી જઈએ છીએ. એનો અર્થ કે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં જો મેં બે ગોળાઓ લટકાવ્યા હોય તો આ આપણો દ્રઢ આધાર છે, ચડિત આધાર છે. હવે એના ઉપર એક મીટરની બે દોરીઓ આ રીતના લટકાવી છે. હા, તો એના નીચે હું ગોળો પણ જોડે જોડે લટકાવી દઉં છું અને આ દોરી બીજી આમ રહેશે. કારણ કે આ થોડી દૂર ગઈ તો કે બંને ઉપર q જેટલો વિદ્યુત ભાર છે, અપાકર્ષણ બળ લાગતું હોય. હજી આપણને પ્રશ્ન થાય કે કેમ દૂર રહીને આટલી જ રહી? તો અહીંયા હજી વજન બળ mg લાગતું હોય, કારણ કે ગુરુત્વાકર્ષણ બળની અત્યારે હાલ વાત કરીએ છીએ. હા, રકમની અંદર આપણને ગુરુત્વ મુક્ત અવકાશ કીધો છે, પણ એ ગુરુત્વ મુક્ત અવકાશનો અર્થ શું થાય એ મારે સમજાવવું છે, એટલે મેં અહીંયા આકૃતિ દોરી સમજાવી.
અત્યારે હાલ ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ આ બે ગોળાઓ છે. હા, જો વિદ્યુત ભાર ના હોય તો બંને ગોળા એકબીજાને સંપર્ક કરી અને એક્ઝેક્ટ મધ્યમાન સ્થાને રહેતા હોય તે તો આપણે જાણીએ છીએ કે આ બંને ગોળા બાજુ હોય, બીજો ગોળો આપણો આ બાજુ હોય, દોરી આપણી આ રીતે લટકતી હોય. પણ આપણે કીધું એ પ્રમાણે હવે ગુરુત્વ મુક્ત અવકાશ હોય એટલે આ બળ 0 થઈ જાય. ટૂંકમાં કે તો ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય થઈ જાય. અને જો ગુરુત્વાકર્ષણ બળ 0 થઈ જાય તો સ્વાભાવિક છે કે માત્ર કયું બળ વધ્યું? તો વિદ્યુતીય અપાકર્ષી બળ જ વધ્યું. માત્ર વિદ્યુતીય અપાકર્ષી બળ જ વધે છે. એટલે પરિણામે આ આકૃતિ જે છે એ આપણે જો જોઈએ તો આ પ્રમાણેની થઈ જાય. તમે હવે જોઈ શકો છો કે બે ગોળાઓ ફક્ત અપાકર્ષણ બળ અનુભવે છે અને આ આધાર બિંદુ છે એનાથી 1 મીટર આ દોરી છે અને ગોળો છે. બીજી 1 મીટર આ દોરી છે અને ગોળો છે, કારણ કે ગુરુત્વાકર્ષી બળ લાગતું નથી. તો આ બે ગોળાઓ વચ્ચેનું અંતર કેટલું થાય? તો એમને આપણે કહી શકીએ છીએ કે 2 મીટર થાય. એટલે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવાય છે. તેથી બે ગોળા વચ્ચેનું અંતર 2 મીટર થાય. એટલે આપણો જવાબ છે એ સી ઓપ્શનમાં રહેશે. આ એમસીક્યુ ની અંદર ઘણું બધું સમજાવે છે કે એક બિંદુવત વિદ્યુતભાર કેપિટલ ક્યુ કોઈ એક બિંદુ પી પાસે મૂક્યો છે. એટલે આપણે કલ્પના કરવાની, પી બિંદુ લેવાનું, ત્યાં આપણે ક્યુ વિદ્યુતભાર મૂકવાનો છે. હવે પી બિંદુની નજીક એક બંધ પૃષ્ઠ લેવાનું છે. તો આ પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ ખાલી જગ્યા હશે. Q ઇન્ટુ ઇપ્સિલોન 0 પહેલા ઓપ્શનમાં, બીજા ઓપ્શનમાં ઇપ્સિલોન 0 બાય Q. સી ઓપ્શનની અંદર જો વિચારતા હોય તો Q અપોન ઇપ્સિલોન 0 અને ડી ઓપ્શનની અંદર જો વિચારતા હોય તો 0. કેટલીક વાર રાત્રિ દરમિયાન આપણે વાંચતા હોઈએ, સ્વાભાવિક છે કે દિવસના થાકેલા હોઈએ, રાત્રે પણ લાંબા સમય સુધી વાંચતા હોઈએ તો કોઈક વાર આપણને ઊંઘ આવી જાય છે. અને ઊંઘ આવી જાય એટલે આપણો ભાઈ હોય, બેન હોય તો એને ટીખળ સૂજે કે લાવો ને દીદી વાંચે છે તો એની ચોપડી લઈ લો, કારણ કે સૂઈ ગઈ લાગે છે. એટલે ધીમે ધીમે આપણી પાસે આવી આપણા હાથમાં રહેલી ચોપડી છે એ ધીમે રહીને હાથમાંથી શેરવી લેશે. એ લઈ લીધા પછી બીજા રૂમમાં જતી રહેશે અને બીજા રૂમમાં મૂકી દેશે. પછી મમ્મી અથવા પપ્પાને કહેશે કે પપ્પા દીદીની ચોપડી તો અહીંયા છે, દીદી ક્યાં વાંચે છે? એટલે તરત જ સ્વાભાવિક છે કે બૂમ આવે જ કે વાંચે છે. આપણે કહીએ હા વાંચું છું. તો કે ચોપડી ક્યાં છે? પણ કારણ કે આપણી પરિસ્થિતિ એ આપણે જાણીએ છીએ કે ઊંઘમાંથી ઉઠ્યા હોય એટલે આપણે એને તરત શોધતા જ હોઈએ, પણ જવાબ તો આપણે ત્વરિત આપી દીધો હોય કે હા હું વાંચું જ છું. પણ પછી આપણને ખબર પડે કે આપણી ચોપડી આપણી જોડે છે નહીં. બસ એવી જ પરિસ્થિતિ અહીંયા છે. એટલે આકૃતિ જોઈએ એટલે આપણને ખ્યાલ આવે કે જો ક્યુ બિંદુ લીધું, પી બિંદુ લીધું, એના ઉપર મેં ક્યુ વિદ્યુતભાર મૂક્યો અને એક બંધ પૃષ્ઠ મૂક્યું. સમઘન જેવું એક બંધ પૃષ્ઠ મૂક્યું. તો કે આ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલો વિદ્યુતભાર કેટલો? તો કે 0. કેમ? બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર તો 0, કારણ કે વિદ્યુતભાર તો બહાર છે. એટલે એના જેવું કે ચોપડી તો બહાર છે, આપણે ક્યાંથી વાંચી શકતા હોઈએ? હા, એક સમય આપણી પાસે ચોપડી હોય તો આપણે કહીએ કે નાના હું વાંચતો તો જ અને વાંચું જ છું. એટલે અહીંયા બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર જે છે એ 0 થવાનો. પછી તો ગોસનો નિયમ છે જ આપણો, એટલે લખ્યું કે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર Q બરાબર 0. ગોસના નિયમ મુજબ phi બરાબર Q અપોન ઇપ્સિલોન 0. જો Q ની કિંમત 0 હોય તો 0 ભાગ્યા ઇપ્સિલોન 0 એટલે તો 0 જ થાય. એટલે આપણો જવાબ છે એ ડી આવશે. આગળનું એક MCQ છે કે જે ઘણું બધું આપણને સમજાવે છે. તો n બાજુવાળા એક નિયમિત બહુકોણના n-1 શિરોબિંદુ પર Q વિદ્યુતભાર મૂકેલ છે. તો બહુકોણના કેન્દ્રથી દરેક શિરોબિંદુનું અંતર સ્મોલ r હોય તો કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા થાય કે Q upon r square
n-1 into kq upon r square. સી ઓપ્શનની અંદર n upon n-1 into kq upon r square અને ડી ઓપ્શનની અંદર n-1 upon n into kq upon r square. શું કહેવા માંગે છે એ બરાબર જો આપણે સમજીએ તો અહીંયા એક આકૃતિ દોરું છું એટલે તમને ઘણો બધો ખ્યાલ આવી જશે કે આ એક ચોરસ દોરું છું, એને બહુકોણ કીધું છે એટલે મેં 4 ખૂણા લીધા. 4 ખૂણામાંથી n ની જગ્યાએ આપણે અત્યારે હાલ 4 વિચારીએ છીએ. 4 ખૂણામાંથી 3 ખૂણા ઉપર વિદ્યુત ભાર 3 શિરોબિંદુ પર વિદ્યુત ભાર મારે મૂકવાનો થાય. તો આ 3 શિરોબિંદુ પર વિદ્યુત ભાર મૂકું છું. કેટલો? તો કે કેપિટલ Q. એટલે એવું માની લઈએ કે દરેક ઉપર આપણે કેપિટલ Q વિદ્યુત ભાર મૂકેલો છે. મારે કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. જો કેન્દ્ર પર શોધવાનું હોય તો અહીંયા આપણે હું જે લાઈન દોરું છું એ ધન વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પણ કઈ જગ્યાએ? તો કે કેન્દ્ર પર. તો કે આ દિશા થવાની, મેં એક જ દોરી દિશા, નહીં તો આમ બધી જ બાજુઓ બહાર નીકળતી દિશામાં હોય, કારણ કે ધન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી દિશામાં થાય. ચલો એવું હું અહીંયા સી બિંદુએ રહેલો વિદ્યુત ભાર જે છે એના કારણે વિદ્યુત ક્ષેત્ર દોરતો હોઉં તો આ દિશામાં થાય. બે વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ એ અને સી ના કારણે શૂન્ય થાય. તો હજી એક વિદ્યુત ભાર વધ્યો, કયો? તો કે બી બિંદુએ રહેલો વિદ્યુત ભાર. તો આ બી બિંદુએ રહેલો વિદ્યુત ભાર જો વિચારતા હોય તો એના કારણે વિદ્યુત ક્ષેત્ર આવશે, કારણ કે બેનું પરસ્પર 0 થઈ જાય, શૂન્ય થઈ જાય. પણ એક વિદ્યુત ભાર વધ્યો એટલે કેટલું આવે? તો કે ઓ બિંદુએ, કેન્દ્ર પર ઓ બિંદુએ r અંતરે q વિદ્યુત ભાર રહેલો છે, તો એના કારણે વિદ્યુત ક્ષેત્ર કે q upon r square. ચલો 4 ખૂણામાંથી 3 માં મૂકેલો હોય તો કે q upon r square. પણ જો મેં 4 ઉપર q વિદ્યુત ભાર મૂક્યો હોત તો શૂન્ય. સમજવા જેવું છે, બહુ સરસ વસ્તુ છે. હવે ફરીથી 4 ઉપર જો q વિદ્યુત ભાર મૂક્યો હોત તો જવાબ શૂન્ય આવે. વિદ્યુત ક્ષેત્ર, કારણ કે 4 મૂકવું એટલે પરિણામ 0 થઈ જાય. 3 ઉપર મૂકવું તો 2 નું શૂન્ય 1 નું વધે. એટલે એને વ્યાપક રીતે શબ્દ વાપર્યો કે n બાજુઓ લઉં એટલે n ખૂણા થાય, અને જેટલા ખૂણા થાય એનાથી એક ખૂણો ઓછો લઈ અને શિરોબિંદુ પર વિદ્યુત ભાર મૂકી દઉં તો વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો કે kq upon r square. ચલો હજી આપણે જો એવું વિચારતા હોઈએ કે બહુકોણ લીધેલો છે પણ મેં ચોથા શિરોબિંદુ ઉપર માઇનસ q વિદ્યુત ભાર લઉં છું. જો બરાબર સમજજો, ચોથા ઉપર માઇનસ q વિદ્યુત ભાર લઈએ છીએ. ચલો માઇનસ q વિદ્યુત ભાર લઉં તો શું થાય? તો આપણે જાણીએ છીએ કે ધનમાંથી બહાર નીકળતી દિશા પણ ઋણમાં અંદર આવતી દિશા હોય, એટલે બેની દિશા એક જ થઈ જાય, એટલે 2kq upon r square થાય. ફરીથી 2kq upon r square થાય. અને વિદ્યુત ક્ષેત્રની દિશા O થી D તરફની હોય છે. વિદ્યુત ક્ષેત્રની દિશા O થી D તરફની હોય છે. ઘણી બધી શક્યતાઓ મેં અહીંયા સમજાવી દીધી. જો 4 શિરોબિંદુ પર કેપિટલ Q વિદ્યુત ભાર મૂકું તો O બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. 4 માંથી 3 બિંદુએ મૂકું તો kq upon r square. હવે ચોથા શિરોબિંદુ ઉપર માઇનસ q મૂકું, હા ઉપરના 3 પ્લસ q છે ધ્યાન રાખજો, અને ચોથા બિંદુ ઉપર માઇનસ q છે, તો 2kq upon r square વિદ્યુત ક્ષેત્ર થાય. એટલે અહીંયા આપણે આકૃતિ ફરીથી એ રીતે દોરી કે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે 3 ની દિશામાંથી 2 ની દિશા પરસ્પર વિરુદ્ધ થાય એટલે પરિણામી શૂન્ય થઈ જાય, પણ એકના કારણે વિદ્યુત ક્ષેત્ર વધતું હોય છે. એટલે ચોરસના શિરોબિંદુ પર ધન વિદ્યુત ભાર હોવાથી વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતી દિશામાં હોય છે. તેથી સામસામેના વિદ્યુત ક્ષેત્રનું પરિણામી શૂન્ય થાય. હવે એક વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર E બરાબર kq upon r square આપણને મળશે, એટલે કે જવાબ આપણો એ ઓપ્શન બનશે. બે એક સમાન ગોળાઓને સંપર્ક કરાવી અથવા વાહક તારથી જોડી છૂટા પાડીએ તો બંનેના વિદ્યુત ભારનો સરવાળો ભાગ્યા 2 થાય. એવું આપણે આગળ સંપર્ક દ્વારા
વિદ્યુત ભારિત કરવાની જે રીત છે એમાં સમજાવેલું. તો એ સ્ટેપને આગળ વધારી કેવી રીતે શકાય, એ સ્ટેપને આગળ કેવી રીતે વધારી શકાય એ આ MCQ ની અંદર સમજાવેલું છે. પહેલા બે ગોળાઓ છે, એક ગોળા ઉપર q વિદ્યુત ભાર છે, બીજા ગોળા ઉપર -q વિદ્યુત ભાર છે. હવે એમને એકબીજાથી r અંતરે ધારો કે મૂકેલા છે, તો સ્વાભાવિક છે કે એક ધન અને એક ઋણ હોય તો આકર્ષી પ્રકારનું બળ F લાગતું હશે. હવે એમને શું કર્યું, વાહક તારથી જોડી દીધા. વાહક તારથી જોડે એટલે એકબીજાને સંપર્ક કરાવ્યો કહેવાય. મેં આગળ પણ એવું સમજાવેલું છે કે પહેલા પાઠની અંદર વિદ્યુત ભારોનો સરવાળો ભાગ્યા 2 થાય. જ્યારે બીજા પાઠની અંદર આપણે આવીશું ત્યારે ગોળાઓ સમાન હશે નહીં, અસમાન હોય, ત્રિજ્યા જુદી જુદી હોય. તો એવા સંજોગોમાં વિદ્યુત સ્થિતિમાન સમાન હોય એટલે V સમાન હોય. જો ત્રિજ્યા સમાન તો વિદ્યુત ભારનો સરવાળો ભાગ્યા 2 અને ત્રિજ્યા અસમાન તો બંનેની સપાટીના વોલ્ટેજ સમાન થઈ જાય, વિદ્યુત સ્થિતિમાન સમાન થઈ જાય. એ બીજા પાઠની અંદર આપણે થોડુંક જોઈશું એ વખતે, એટલે આપણને ખ્યાલ આવશે. તો હવે પહેલા સંપર્ક કરાવ્યો, છૂટા પાડ્યા, એટલા ને એટલા અંતરે પાછા મૂકી દીધા, તો કેટલું બળ લાગશે, કેમ બળ બદલાઈ જાય? તો સ્વાભાવિક છે કે સંપર્ક કરાવો એટલે વિદ્યુત ભારોનો સરવાળો ભાગ્યા 2 એટલે બંને ગોળા ઉપર વિદ્યુત ભાર જુદા જુદા થઈ જશે. તો હવે કેટલું બળ લાગશે એ આપણે ગણવું છે. તો કે Q1 બરાબર 2 × કેપિટલ Q, Q2 બરાબર -Q, અને ધારો કે અંતર સ્મોલ r છે, કારણ કે અંતર આપણને આપ્યું નથી એટલે આપણે ધારવું પડશે. હા, પણ આપણને છેલ્લે રકમમાં એક ફાયદો એ છે કે એટલા જ અંતરે મૂકવામાં આવે છે, એનો અર્થ કે અંતર તમારે પછી બીજા કિસ્સામાં બદલવાનું નથી. તો હવે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ, તો કે F બરાબર KQ1 Q2 upon r², તો કે K2Q - Q upon r², તો કે બરાબર -2kq² upon r². Q1 Q2 ની કિંમત મૂકી દીધી. હા, ઋણ નિશાની મેં હમણાં જ તમને સમજાવ્યું કે આકર્ષી પ્રકારનું બળ સૂચવે છે, કારણ કે એને F આપ્યું છે પણ એવું કીધું નથી કે આકર્ષી પ્રકારનું બળ લાગે છે, નહીં તો F માઇનસ લઈ શકાય છે. માટે kq² upon r² બરાબર શું થાય? તો કે -F/2. ઋણ નિશાની ફક્ત આકર્ષી પ્રકારનું બળ સૂચવે છે. અહીંયા બળનું મૂલ્ય જ્યારે લેવું હોય ત્યારે ઋણ નિશાનીની કોઈ જરૂરિયાત હોતી નથી. ચલો, હવે બે ગોળાઓને સંપર્ક કરાવતા, વાહક તારથી જોડો છો એનો અર્થ કે એનો સંપર્ક જ કરાવ્યો કહેવાય. સંપર્ક કરાવો એટલે બંને ગોળા પર રહેલો વિદ્યુત ભાર, એટલે કે સંપર્ક બાદ દરેક ગોળા પરનો વિદ્યુત ભાર, તો કે 2q પ્લસ કૌંસની અંદર -q ભાગ્યા 2. બે વિદ્યુત ભારોનો સરવાળો ભાગ્યા 2. હા, ધન ઋણ હોય તો આપણે ધન ઋણ લઈએ છીએ. તો અહીંયા આપણે સાદુરૂપ આપીએ છીએ તો q/2 થાય. એનો અર્થ કે ગોળા A ઉપર q/2 એટલે q1' આપણે કહી શકીએ, નવો વિદ્યુત ભાર થઈ ગયો. ગોળા B ઉપર તો કે q2'. એટલા જ અંતરે મૂકતા એટલે કે તમારું અંતર r' બરાબર r જ રહેશે. હા, ઘણી વખતે ત્યાં અડધા અંતરે મૂકતા, બમણા અંતરે મૂકતા એવું પણ કીધેલું હોય. એટલે અત્યારે હાલ તો મેં r' બરાબર r લીધું, એટલે કે જ્યારે કોઈક સંબંધ બનાવવો હોય અથવા મેળવવો હોય કે અડધા અંતરે મૂકતા, તો કે r' બરાબર r/2 લખતા ફાવે. તો કે નવું બળ કેટલું લાગે? તો કે F' = K Q1' ની જગ્યાએ મેં સીધી કિંમત મૂકી q/2, Q2' ની જગ્યાએ q/2 upon r². અંતર બદલવાનું નથી. આનો લસા લઈ સાદુરૂપ આપ્યું તો કે kq² upon 4r² થયું. હવે સમીકરણ 1 ની કિંમત મૂકવાની થાય કે kq² upon r² બરાબર તો F/2 થાય. હા, ઋણ નિશાની લેવી હોય તો આકર્ષી પ્રકારનું બળ સૂચવે છે, એ કિંમત હવે આની અંદર આપણે મૂકવાની થાય. તો કે માટે F' બરાબર -F/8. હા, ઋણ નિશાનીની આમ કોઈ જરૂરિયાત નથી, પણ એ એવું બતાવે છે કે પહેલા આકર્ષી પ્રકારનું બળ લાગતું હતું, એના કરતા 8મા ભાગનું બળ લાગશે. આ MCQ ની અંદર 1 કુલમ વિદ્યુત ભારમાંથી બહાર નીકળતી
વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા ખાલી જગ્યા થાય. ઇપ્સિલોન 0 ની કિંમત આપણને આપેલી છે. 4 ઓપ્શનો પૈકી આપણો કયો જવાબ આવે એ આપણે શોધવાનો છે. પહેલા આપણે એનું લોજિક જોઈ લઈએ કે શું કહેવા માંગે છે. તો કે હવાની અંદર એક વિદ્યુત ભાર છે કે જેનું મૂલ્ય 1 કુલમ છે. એટલે ત્યાં હાલ તો હું કેપિટલ ક્યુ લઉં અથવા સ્મોલ ક્યુ પણ લઈ શકું છું. હવે આમાંથી બહાર નીકળતી મારે ક્ષેત્ર રેખાઓની સંખ્યા જોઈએ છે. સ્વાભાવિક છે કે જો મેં ધન વિદ્યુત ભાર લીધો હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી દિશામાં હોય એવું આપણે સમજાવેલું છે. તો આ ક્ષેત્ર રેખાઓની સંખ્યા મારે ગણવાની કેવી રીતે? ઘણા એવું કહેતા હોય કે સાહેબ અહીંયા આપણે ગાઉસનો અથવા ગોસનો જે નિયમ લઈએ છીએ કેવી રીતે લઈ લઈએ છીએ સીધે સીધો? તો એક એવું વિચારવામાં આવે છે અથવા કલ્પના કરવામાં આવે છે કે માની લો કે આ એક ગોળાની અંદર વિદ્યુત ભાર રહેલો છે. કોઈ પણ વસ્તુ લઈ શકું છું, સમઘન પણ લઈ શકું છું, ગોળો પણ લઈ શકું છું. તો આ ગોળાની અંદર ક્યુ વિદ્યુત ભાર રહેલો છે. તો સ્વાભાવિક છે કે ગોળામાંથી બહાર નીકળતું ફ્લક્સ કેટલું? તો કે ક્યુ અપોન ઇપ્સિલોન 0. તો બસ તો એ વિદ્યુત ભારમાંથી જ નીકળેલો છે કારણ કે વિદ્યુત ભાર તો એક જ છે આપણો. 1 કુલમ વિદ્યુત ભાર, હા 5 કુલમ એ મૂકી શકું, 10 કુલમ એ મૂકી શકું, પણ વિદ્યુત ભાર તો બિંદુવત જ લીધેલો છે આપણો. તો એવા સંજોગોની અંદર આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. ગાઉસના નિયમનો આપણે શું કર્યો? ઉપયોગ કર્યો. એટલે અહીંયા આપણે લખવાનું થાય તો કે Q બરાબર 1 કુલમ. ડેટા લખીએ તો કે Q બરાબર 1 કુલમ. ચલો હજી આપણને શૂન્ય અવકાશની પરમિટિવિટી આપી છે અથવા પરાવિદ્યુતાંક શબ્દ આપણે વાપર્યો વારે ઘડીએ તો કે 8.85 ગુણ્યા 10 ની -12 એમકેસ. એનો અર્થ કે એમકેસ એકમ લેવાનો છે. કુલમ સ્ક્વેર પ્રતિ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર લેવાનો છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે ફ્લક્સ જ થાય. મેં આગળ એક્ઝેક્ટ વ્યાખ્યા આપણે આ રીતે કરીએ છીએ કે એકમ ક્ષેત્રફળમાંથી લંબ રૂપે બહાર આવતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એને વિદ્યુત ફ્લક્સ કહીએ છીએ. તો ગોસના નિયમ મુજબ ફાઈ બરાબર ક્યુ અપોન ઇપ્સિલોન 0 થાય. ક્યુ ની કિંમત 1, ઇપ્સિલોન 0 ની કિંમત 8.85 ગુણ્યા 10 ની -12. આનો ભાગાકાર કરીએ છીએ તો 0.113 ગુણ્યા 10 ની 12. સ્વાભાવિક છે કે વૈજ્ઞાનિક પદ્ધતિમાં અથવા આપણા ઓપ્શનમાં જે જવાબો હોય એ પ્રમાણે લાવવા આપણે પ્રયત્ન કરીએ છીએ. તો કે 1.13 ગુણ્યા 10 ની 11 એટલે કે આપણો સી ઓપ્શન થાય. ઘણી વખતે એવું પણ લખેલું હોય છે કે કોના સમપ્રમાણમાં હોય છે. તો આપણે કહી શકીએ છીએ કે ફાઈ ચલે છે, ફરીથી ફાઈ ચલે છે ઇપ્સિલોન 0 ની -1 આ રીતે પણ લખેલું હોય છે. ઇપ્સિલોન 0 ની -1 એટલે તમે સમજી ગયા છો કે આ સૂત્ર પરથી જ આપણે લીધું કે છેદમાં છે એટલે ઉપર લાવીએ. વિદ્યુત ભાર તો આપણો એના જ હોય. એનો અર્થ કે ઇપ્સિલોન 0 ની -1 ના સમપ્રમાણમાં થાય. હા અચળ જ મૂલ્ય થયું. ક્યુ નું મૂલ્ય બદલાય એટલે આપણું ફ્લક્સ બદલાય છે. આગળના એમસીક્યુ ની અંદર જો આપણે જોતા હોય તો કોઈ એક પ્રક્રિયા દ્વારા આ પ્રશ્ન એમસીક્યુ જે છે એ ઘણી બધી વખત પૂછાતો પ્રશ્ન છે. બોર્ડની અંદર પણ પૂછાયેલો છે. જૂના કોર્સમાં હતો ત્યારે. એવી જ રીતે નીટ અને જેડબલઈમાં પણ પૂછાયેલો છે. તો કે કોઈ એક પ્રક્રિયા દ્વારા ધાતુની તટસ્થ પ્લેટમાંથી 10⁻19 ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે. આ વાક્ય પણ અહીંયા શબ્દ ખાસ જોવાનો છે. દૂર કરવામાં આવે. ઉમેરવામાં આવે તો જવાબ બદલાઈ જાય. દૂર કરવામાં આવે તો જવાબ બદલાઈ જાય. કેવી રીતે બદલાય છે એ આપણે જોઈએ છીએ એટલે આપણને ખ્યાલ આવે તો કે આ ધાતુની પ્લેટ પરનો વિદ્યુત ભાર કેટલો હશે? -1.6 +1.6 10⁹ કે 10⁻19. તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર 10⁻19. હવે પ્લેટ પરનો વિદ્યુત ભાર કેપિટલ Q બરાબર શોધવાનો છે. શું કરીએ છીએ તો કે ઇલેક્ટ્રોન દૂર કરીએ છીએ. આ ખાસ અગત્યનું છે. જો ઇલેક્ટ્રોન દૂર થાય તો સપાટી આપણી ધન વિદ્યુત ભારિત બને. પણ જો ઇલેક્ટ્રોન જમા થાય તો સપાટી આપણી ઋણ વિદ્યુત ભારિત બને છે. આટલું ખાસ ધ્યાન રાખવાનું. દૂર થાય તો ધન, જમા થાય તો ઋણ. એટલે અહીંયા દૂર થાય છે એટલે ધન વિદ્યુત ભારિત બનશે. માટે Q બરાબર +n × E. જો પ્લસ કેમ લીધું તમે હવે સમજી ગયા હશો. n ની કિંમત
તો આપણને 10⁻19 આપી છે. એની કિંમત તો કે 1.6 ગુણ્યા 10⁻−19 થઈ. આ +19 અને -19 તો આપણી નીકળી જશે. તો કે Q બરાબર +1.6 કુલમ. આપણો જવાબ છે એ બી ઓપ્શન આવશે. પણ જો દૂર થાયની જગ્યાએ જમા કરવામાં આવે તો શબ્દ આવે તો આપણો જવાબ એ ઓપ્શન બની જાય કે -1.6 થઈ જાય. આટલું ધ્યાન રાખવાનું, નહીં તો આપણે ગોખી દીધેલો હોય કે +1.6 જ થાય પણ પ્લસ માઇનસ એવું જોયું ના હોય તો એ વખતે આપણે તકલીફમાં મુકાઈ જઈએ. આ MCQ ની અંદર પહેલા આપણે રકમ જોઈએ. તો કે સમઘનના કેન્દ્ર પર વિદ્યુત ભાર કેપિટલ Q મૂકેલો છે. તો સમઘનના કોઈ એક પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ ખાલી જગ્યા થાય. જો કોઈ એક પૃષ્ઠ સાથે કીધું છે, પૃષ્ઠ એટલે બાજુ. સમઘનની 6 બાજુઓ હોય છે એ આપણે જાણીએ છીએ. તો ઓપ્શનની અંદર Q/ε0, બીજા ઓપ્શનમાં Q/2ε0, ત્રીજા ઓપ્શનમાં Q/4ε0 અને ચોથા ઓપ્શનમાં Q/6ε0 છે. કયો ઓપ્શન આપણે લાગુ પાડવો અથવા કયો ઓપ્શન આપણો સાચો છે એ જોવાનું થાય. તો એના માટે પહેલા તો આ એક મેં સમઘન દોર્યો. આ સમઘનની વચ્ચોવચ કેપિટલ Q વિદ્યુત ભાર મૂક્યો એટલે ધન વિદ્યુત ભાર મૂક્યો. એટલે ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી દિશામાં હોય. સમઘન હોય, વિદ્યુત ભાર અંદર હોય તો સ્વાભાવિક છે કે આપણે ગૌસનો નિયમ વાપરી શકીએ. તો કે પહેલું આપણે લીધું બંધ પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર સ્મોલ q બરાબર કેપિટલ Q, કારણ કે રકમમાં આપણને કેપિટલ Q આપેલો છે. તો ગૌસના નિયમ મુજબ phi બરાબર Q/ε0 થાય. Q ની જગ્યાએ કેપિટલ Q લેવાનું થાય. તો કે કેપિટલ Q/ε0. હા, આ સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ કહેવાય. આપણે કોઈ એક બાજુ સાથે લેવાનું છે એટલે આપણે લખવું પડે કે સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ હોય તો Q/ε0. પણ સમઘનની કેટલી બાજુઓ છે? તો કે 6. સમઘનની 6 બાજુઓ હોય તો 6 એ 6 સાથે સરખું ફ્લક્સ સંકળાય. મારે તો કોઈ એક બાજુ સાથે જ લેવાનું છે એટલે છઠ્ઠો ભાગ લેવાનો થાય. તો કે Q/6ε0 થાય. બરાબર સમજજો. અહીંયા દાખલા તરીકે આ જ વસ્તુ આ રીતની હોય કે આ એક સમઘન છે. આ સમઘનના વચ્ચોવચ જે આપણે વિદ્યુતભાર મૂક્યો છે એની જગ્યાએ શિરોબિંદુ ઉપર વિદ્યુતભાર મૂકો. કોઈ એક શિરોબિંદુ ઉપર, એટલે કુલ 8 ખૂણાઓ છે. 8 ખૂણા પૈકી કોઈ એક ખૂણા ઉપર વિદ્યુતભાર મૂકું. ધારો કે હું અહીંયા વિદ્યુતભાર મૂકું છું. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? આની સાથે એટલે સમઘન સાથે. તો સ્વાભાવિક છે કે આવા 8 જો હું સમઘન મૂકું તો આપણો વિદ્યુતભાર એક્ઝેક્ટ વચ્ચોવચ આવી જાય. સમઘનની કેટલા? 8 વિદ્યુતભાર. દાખલા તરીકે આપણો જે રૂમ છે એનો કોઈ એક ખૂણો વિચારો તો આપણા રૂમની બાજુમાં એક રૂમ અને એવી રીતે બાજુમાં બીજા 2 રૂમ એટલે નીચે 4 રૂમ થાય તો એ ખૂણો વચ્ચોવચ આવી જાય. હા, હજી નીચે જ વચ્ચોવચ આવ્યો પણ ઉપર પણ બીજા 4 રૂમ વિચારવા પડે. એટલે ટોટલ 8 રૂમ લઈએ. અહીંયા હું તમને સમજાવું થોડુંક કે જેથી ખ્યાલ આવે કે એક સમઘન મારે અહીંયા બીજો લેવાનો થાય. હું આખો ચોરસ જ દોરું છું, આખો સમઘન દોરતો નથી. ચલો, આ જેવી રીતે લીધો એવી રીતે મારે અહીંયા પણ એક સમઘન લેવાનો થાય. તમે સમજી ગયા હશો કે આ સમઘન કેવો છે. એવી રીતે અહીંયા એક સમઘન લેવાનો થાય. તમે જો વિદ્યુત ભાર આપણો એક્ઝેક્ટ વચ્ચોવચ આવતો હોય એવું આપણને લાગી રહ્યું છે. બરોબર, વિદ્યુત ભાર એક્ઝેક્ટ વચ્ચોવચ આવતો હોય એવું લાગી રહ્યું છે. એટલે આ સમઘનની આપણો નીચેના ભાગમાં ઉપર થઈ ગયો. હજી નીચે જેમ 4 રૂમ છે એવી રીતે ઉપર જો હું 4 રૂમ વિચારું એટલે આ રીતના આપણો સમઘન તૈયાર થઈ જાય અને એ સમઘનમાં વિદ્યુતભાર એક્ઝેક્ટ વચ્ચોવચ આવી જાય. એ સમઘનની અંદર વિદ્યુતભાર આપણો શું થાય? તો વચ્ચોવચ આપણો વિદ્યુતભાર આવી જાય. તો હવે જો વચ્ચોવચ વિદ્યુતભાર આવતો હોય તો Q/ε0. પણ મારે તો ફક્ત કોની સાથે સંકળાયેલું ફ્લક્સ લેવું છે? તો કે આ એક જ બાજુ સાથે, સોરી એક જ સમઘન સાથે, મારું મૂળ સમઘન છે એની સાથે. તો સ્વાભાવિક છે કે 8મા ભાગનું ફ્લક્સ એની સાથે સંકળાય. તો શિરોબિંદુ પર વિદ્યુતભાર મૂકેલો હોય તો Q/8ε0 જવાબ આવે. આટલું ખાસ સમજવાનું. Q
अपॉन 8 ઇપ્સિલોન 0 થાય. શિરોબિંદુ પર વિદ્યુત ભારને મૂકવામાં આવે તો ચલો હજી આગળ આપણે જોવું હોય તો આપણે શું કહી શકીએ છીએ તો કે આગળના એમસીક્યુ ની અંદર m દળના પ્રવાહીના બુંદ પર વિદ્યુત ભાર q છે. જો બુંદ છે, ડ્રોપ છે, એના ઉપર m દળ છે, એટલે m જેટલું એનું દળ છે અને q જેટલો વિદ્યુત ભાર છે. તો વિદ્યુત ક્ષેત્રમાં આ બુંદને આપણે સંતુલિત કરવું છે તો કેટલું વિદ્યુત ક્ષેત્ર હોવું જોઈએ. આગળ આપણે મિલિકનનો પ્રયોગનો એક દાખલો જોયો અને આ મિલિકનના પ્રયોગની અંદર ત્યાં આપણે આકૃતિ દોરી થોડુંક સમજાવેલું, છતાં અહીંયા આપણે ફરીથી આકૃતિ લીધેલી છે કે m દળ હોય એટલે એનું વજન બળ mg હોય જ અને આ mg ના કારણે જ કોઈ પણ વસ્તુ છે એ નીચે આવતી હોય છે. હાથમાં રહેલી પેન છે એને છોડી દઈએ તો નીચે આવવાનું કારણ એ વજન બળ જ છે. હવે વિદ્યુત ભાર, તો અહીંયા મેં તમને કીધું હતું કોઈ હું પ્લેટ મૂકું અને એ પ્લેટના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો એ વિદ્યુત ક્ષેત્રના કારણે શું થાય તો કે q વિદ્યુત ભાર પર બળ લાગશે અને આ વિદ્યુત ક્ષેત્રના કારણે આ q વિદ્યુત ભાર પર qe જેટલું બળ લાગે છે. હા, જ્યારે બંને બળોના મૂલ્યો સમાન થાય, દિશા તો પરસ્પર વિરુદ્ધ આપણને દેખાય છે, તો એ બુંદ આપણું સ્થિર હવામાં રહેતું હોય છે. એ બુંદ સ્થિર હવામાં રહેતું હોય છે. એટલે આપણે અહીંયા લખી શકીએ છીએ કે સ્થિર સંતુલન માટે QE બરાબર mg. સ્થિર સંતુલન માટે QE બરાબર mg. આમાંથી તો મારે E ને સૂત્રનો કરતા જ બનાવવાનો થાય તો કે mg બાય q, એટલે કે આપણો જવાબ જે છે એ ઓપ્શન રહેશે. આ એમસીક્યુ ની અંદર જેમ આગળના એમસીક્યુ માં કીધું કે જો શિરોબિંદુ પર વિદ્યુત ભાર મૂકીએ તો વિદ્યુત ફ્લક્સ શું થાય, એવી જ રીતે કોઈ એક બાજુ પર વિદ્યુત ભાર મૂકીએ અને એના મધ્ય બિંદુએ મૂકીએ તો શું થાય. તો અહીંયા એક નળાકાર આપેલો છે. આ નળાકારની સપાટ બાજુના મધ્ય બિંદુ પર q વિદ્યુત ભાર મૂકેલો છે. તો નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય. સ્વાભાવિક છે કે હું આ દિવાલ ઉપર વિદ્યુત ભાર મૂકું એટલે અડધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળી જશે અને અડધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નળાકારમાંથી પસાર થઈ જશે. એટલે સ્વાભાવિક છે કે જે કંઈ ફ્લક્સ છે એનું અડધું ફ્લક્સ તો ક્યાં જતું રહ્યું તો કે નળાકારની બહાર સીધું જતું રહ્યું. તો એટલા માટે આપણે લખી શકીએ છીએ કે એની સાથે સંકળાયેલું ફ્લક્સ તો કે q upon epsilon 0 થાય. q upon 2 epsilon 0 થાય. તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે q વિદ્યુત ભારને સપાટ બાજુ પર મૂકતા અડધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર અને અડધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નળાકારની અંદર જાય છે. તો નળાકારના પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ તો કે q upon 2 epsilon 0, એટલે કે જવાબ આપણો સી ઓપ્શન થશે. અડધી ક્ષેત્ર રેખાઓ તો બહાર જતી રહેવાની છે. ચલો આગળના એમસીક્યુ ની અંદર આપણે જોતા હોઈએ તો 24 નંબરના પ્રશ્નની અંદર r અંતરે રહેલા બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ કેપિટલ F છે. હવે તેમને ખાલી જગ્યા અંતરે મૂકવાથી તેમની વચ્ચે લાગતું બળ F/3 થાય. જો અંતર બદલવાનું છે, પહેલા ઓપ્શનની અંદર પણ જોઈ લઈએ તો કે r/2, r/√3, સી ઓપ્શનની અંદર √3 * r અને ડી ઓપ્શનની અંદર જો આપણે વિચારતા હોય તો કે 2r અંતર થાય. હવે આમાં કયો જવાબ આપણો સાચો એ તો ગણતરી કરીને જ આપણે લાવવો પડે. કોઈ દિવસ તર્ક કરીને સીધો લખવાનો નહીં તો આપણું જો નસીબ એ દિવસે વાંકું હોય તો આપણા જવાબો ખોટા જ પડતા હોય. એટલે સ્વાભાવિક છે કે તર્ક કરી ગણવાનો જ પ્રયત્ન કરવાનો અને એમાં જ જે ગણી અને જેટલા સાચા પડતા હોય એ જો સંખ્યા વધારે રહે તો નીટ, JEE કે ગુજકેટ આની અંદર આપણે સારા માર્ક્સ મળતા હોય છે. બાકી સ્વપ્ન સેવવાથી કંઈ આપણે આગળ જતા રહેતા નથી. હવે બે વિદ્યુત ભારો Q1 અને Q2 તથા તેમની વચ્ચેનું અંતર r હોય તો તેમની વચ્ચે લાગતું બળ
તો કે આપણું F બરાબર K Q1 Q2 upon R સ્ક્વેર સૂત્ર છે સમીકરણ નંબર 1. હવે આ જ રીતે વિદ્યુત ભારો તો બદલવાના છે જ નહીં, પણ તમારે અંતર બદલવાનું કીધું છે એટલે મેં R2 અંતર લીધું. હા, પેલામાં R1 બરાબર R ધારી લીધું તો R2 બરાબર આપણે શોધવાનું થાય. તો કે R2 બરાબર શોધવાનું છે. તો કે એ વખતે લાગતું બળ તો કે F/3 થાય છે. તો માટે F/3 બરાબર K Q1 Q2 upon R2 નો સ્ક્વેર. હવે સમીકરણ 1 માંથી F ની કિંમત આપણે મૂકી દઈએ. તો કે K Q1 Q2 upon 3R સ્ક્વેર. કારણ કે 3 કેમ? કારણ કે F/3 છે એટલા માટે, અથવા 1/3 મેં કોમન કાઢી લીધું. તો કે 1/3 K Q1 Q2 upon R સ્ક્વેર બરાબર K Q1 Q2 upon R2 નો સ્ક્વેર. હા, K Q1 Q2 ઉડી જાય તો કે R2 નો સ્ક્વેર બરાબર 3R સ્ક્વેર થાય. R2 નો સ્ક્વેર બરાબર 3R સ્ક્વેર થાય. બંને પદ છેદમાંથી કેવી રીતે ઉપર લવાય એ તમે બરાબર અહીંયા જોઈ લેજો. એટલે જો અહીંયા આપણે વિચારતા હોઈએ તો K Q1 Q2 આખું પદ ઉડી જાય. હવે R2 સ્ક્વેર છે અને તમે ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ જાઓ. એવી રીતે 3 આ બાજુ જ ભાગાકારમાં છે તો પેલી બાજુ ગુણાકારમાં જતા રહેશે. R સ્ક્વેર પણ ગુણાકારમાં જતા રહેશે. સ્ક્વેર કાઢી નાખો એટલે સામેની બાજુ રૂટ થાય. પણ R સ્ક્વેર છે એટલે એ રૂટમાંથી બહાર આવી જશે, પણ 3 નો વર્ગ છે નહીં. એટલે R2 બરાબર √3 into R આપણું મૂલ્ય થશે કે જે ઓપ્શન આપણો સી છે. આમ જોવા જઈએ તો આ MCQ એ આપણા બીજા ચેપ્ટરની અંદર આવે. કારણ કે વિદ્યુત સ્થિતિમાન હોય, વોલ્ટેજ હોય તો બીજા ચેપ્ટરથી શરૂ થાય. પણ છતાંય આપણે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ કેવી રીતે થાય છે એ સમજાવવું છે, એટલે આ ચેપ્ટરની અંદર પણ આ MCQ ને આપણે લઈએ છીએ. તો કે ઇલેક્ટ્રોન છે એને 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનથી પ્રવેગિત કરીએ છીએ તો એનો વેગ કેટલો થાય? એનો અર્થ કે સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ ગતિ ઉર્જામાં કર્યું કહેવાય. હા, એના ઓપ્શન પછી આપણે વિચારીએ છીએ, પણ અહીંયા એવું માની લઈએ છીએ કે આ એક પ્લેટ છે. આ પ્લેટ આપણે ધન વિદ્યુત ભારિત લઈએ. જો ધન વિદ્યુત ભારિત હોય તો સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોન જેવા ઋણ વિદ્યુત ભારિત કણને પોતાની તરફ આકર્ષશે. હવે હું એક ઇલેક્ટ્રોન લઉં છું અને આ ઇલેક્ટ્રોનને અત્યારે હાલ મૂકું છું એટલે એનો અર્થ કે પ્રારંભિક વેગ એનો 0 થાય. પ્રારંભિક વેગ એનો શું થાય? 0 થાય. જેવો મૂકીશ એટલે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ એ આકર્ષી પ્રકારનું બળ અનુભવશે. હા, આમાંથી નીકળતું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે? તો કે ધનમાંથી બહાર નીકળતી દિશામાં હોય. ઇલેક્ટ્રોન છે એટલે હંમેશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે અને આ ગતિ કરી અને v જેટલો વેગ પ્રાપ્ત કરશે. ક્યારે? તો કે આ પ્લેટની તદ્દન નજીક આવશે ત્યારે. તો ગતિ ઉર્જાનું રૂપાંતરણ સ્થિતિ ઉર્જામાં થયું કહેવાય. હા, સ્થિતિ ઉર્જા કેટલી થાય એ આપણે ગણવી પડે. હવે એ સ્થિતિ ઉર્જા ગણવા માટે આપણને બીજા પાઠની અંદર સૂત્ર આપેલું છે તો એનો ઉપયોગ આપણે કરી અને ગણી શકીએ છીએ. તો કે Q બરાબર ઇલેક્ટ્રોન છે એટલે 1.6 × 10⁻⁹ કુલમ. વિદ્યુત સ્થિતિમાન V બરાબર 1 વોલ્ટ. બે જગ્યાએ V લખાય છે, સંકેતમાં પણ V લખાય છે અને એકમના સંકેતમાં પણ V લખાય છે. જો ઝડપ અથવા વેગને આપણે સ્મોલ v વડે દર્શાવીએ છીએ. ધ્યાન રાખજો આ પાઠમાં. બીજા પાઠમાં પણ આવું જ રહેશે. દળ m. ઇલેક્ટ્રોન છે એટલે 9.11 × 10⁻31 kg. તો અહીં સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ ગતિ ઉર્જામાં થાય છે. સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ ગતિ ઉર્જામાં થાય. માટે ગતિ ઉર્જા એટલે કે 1/2 mv² બરાબર Q × V. સ્થિતિ ઉર્જા એટલે કોઈ વિદ્યુત ભાર ગુણ્યા તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. આગળ બીજા પાઠમાં બહુ સારી રીતે આપણે સ્થિતિ ઉર્જાને ઓળખીશું. જે તે બિંદુએ વિદ્યુત ભાર ગુણ્યા જે તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. તો એ આપણું સ્થિતિ ઉર્જા થશે. હા, વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા ધ્યાન રાખજો પાછા, કારણ કે જુદી જુદી ઘણી સ્થિતિ ઉર્જા આવશે. તો કે v² બરાબર 2qv/m. આ બધાની કિંમત જો આપણે મૂકી દઈએ તો કે v² ની કિંમત આપણને મળે છે 0.3512 × 10⁻12. માટે v બરાબર વર્ગમૂળ કાઢીએ તો કે 0.59 × 10⁶. હા, હજી આપણે એને વૈજ્ઞાનિક પદ્ધતિમાં લખવું હોય
તો કે v બરાબર 5.9 ગુણ્યા 10 ની 5. આ 5.9 એટલે 6 જ કહેવાશે, કારણ કે પાછળના આંકડા આપણે લીધા નથી. તો કે 5.9 ગુણ્યા 10 ની 5 એટલે કે 6 ગુણ્યા 10 ની 5. જવાબ આપણો સાચો છે, એટલે કે ડી ઓપ્શન આપણો સાચો કહેવાય. આ એમસીક્યુ ની અંદર મોટા ભાગે વિદ્યુત ભાર આપણો હવામાં હોય અને ગણતરી કરતા હતા, પણ અહીંયા ડાઇલેક્ટ્રિક અચળાંક આપેલો છે, એટલે કે માધ્યમ આપેલું છે, જેના માધ્યમના ડાઇલેક્ટ્રિક અચળાંકની કિંમત 10 છે. હવે એની અંદર વિદ્યુત ભાર મૂકીએ તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા શોધો. બળ ક્ષેત્ર રેખાઓ પણ કહેવાય, એટલે અહીંયા નામ આપણે જે આપેલું છે એ લખ્યું છે. વિદ્યુત ફ્લક્સ પણ શબ્દ વાપરી શકાય. માધ્યમ હોય તો શું થાય એ જ અગત્યનું છે. તો કે ડાઇલેક્ટ્રિક અચળાંક K બરાબર 10, વિદ્યુત ભાર Q બરાબર તો કે 0.5 કુલમ. શું શોધવું છે? તો કે વિદ્યુત બળ રેખાઓની સંખ્યા એટલે કે ફાઈ. વિદ્યુત ફ્લક્સ શોધવું છે. તો સ્વાભાવિક છે કે માધ્યમ હોય તો વિદ્યુત ભાર, માધ્યમમાં વિદ્યુત ભાર હોવાથી ફ્લક્સ ફાઈ બરાબર Q અપોન ઇપ્સિલોન થાય. જો ઇપ્સિલોન 0 નહીં, શૂન્યાવકાશની પરમિટિવિટી માધ્યમ ન હોય તો થાય. અહીંયા તો માધ્યમ છે એટલે ઇપ્સિલોન, પણ હવે ઇપ્સિલોન તો આપણને આપ્યું નથી, એની જગ્યાએ તો K આપ્યું છે. તો અહીંયા એક સૂત્ર છે કે માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક K બરાબર ઇપ્સિલોન ભાગ્યા ઇપ્સિલોન 0. આમાંથી ઇપ્સિલોનના આપણે સૂત્રનો કર્તા બનાવી દઈએ છીએ, અને એ ઇપ્સિલોનની જગ્યાએ આપણે કિંમત મૂકીએ તો K ઇન્ટુ ઇપ્સિલોન 0 થાય. K ઇન્ટુ ઇપ્સિલોન 0 થાય. તો કે 0.5 ભાગ્યા 10 ગુણ્યા 8.85 ગુણ્યા 10 ની -12. તો કે 0.00565 ગુણ્યા 10 ની 12 ઘાત થાય. માટે ફાઈ બરાબર 5.65 ગુણ્યા 10 ની 9 આપણો જવાબ આવશે. સીધે સીધું કહેવું હોય તો ડાઇલેક્ટ્રિક અચળાંક હોય તો K વડે ભાગવા પડે. વિદ્યુત ક્ષેત્ર હોય તો એ પણ K માં ભાગનું થઈ જાય. વિદ્યુત ફ્લક્સ હોય તો એ પણ K માં ભાગનું થઈ જાય. બળ હોય તો એ પણ K માં ભાગનું થઈ જાય છે. હા, જેમ આગળના પાઠની અંદર આપણે જઈશું, બીજા પાઠની અંદર, ત્યારે થોડુંક જોઈશું કે કેપેસિટન્સ છે એ K ઘણું થઈ જાય છે, એ K માં ભાગનું થતું નથી. પણ અહીંયા આપણે બળ, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ફ્લક્સ, બળ એટલે F લઈએ છીએ, વિદ્યુત ક્ષેત્ર એટલે E લઈએ છીએ, અને વિદ્યુત ફ્લક્સને આપણે ફાઈ વડે દર્શાવીએ છીએ. તો આ બધું K માં ભાગનું થઈ જતું હોય છે. ક્યારે? તો કે માધ્યમ મૂકીએ ત્યારે. આગળના એમસીક્યુ ની અંદર જો આપણે જોતા હોય તો કે બે વિદ્યુત ભારો 3 ગુણ્યા 10 ની -5 ઘાત કુલમ અને 5 ગુણ્યા 10 ની 4 ઘાત કુલમને 10 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું અપાકર્ષી બળ શોધો. આમ તો પ્રશ્ન સાવ સહેલો જ છે. મારી દ્રષ્ટિએ તો કુલમનો નિયમનું સૂત્ર મૂકી અને જવાબ એમને આપણે ફટાફટ મેળવી શકીએ છીએ. કંઈ બહુ ટાઈમ લાગે નહીં. એટલે અહીંયા તો આપણે ડેટા તરીકે Q1 બરાબર 3 ગુણ્યા 10 ની -5 ઘાત કુલમ, Q2 બરાબર 5 ગુણ્યા 10 ની 4 ઘાત કુલમ. હા, R જે આપ્યું છે એ સેન્ટીમીટરમાં આપ્યું છે, એટલે તમારે એને મીટરમાં ફેરવવું પડે. અને એ પણ સાવ સહેલું જ છે કે 10 સેન્ટીમીટર છે એટલે 10 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર, અથવા ઘણા 100 ભાગી નાખી 0.10 મીટર પણ લખતા હોય છે. તો એ પણ એટલું જ સાચું છે. હવે અપાકર્ષી બળ, બંને ધન વિદ્યુત ભાર છે એટલે અપાકર્ષી શબ્દ વાપર્યો છે. તો કે અપાકર્ષી બળ F બરાબર K Q1 Q2 upon R સ્ક્વેર. બસ આની અંદર આપણે મૂલ્યો જ મૂકવાના થાય તો આપણને F ની કિંમત મળે છે 1.35 ગુણ્યા 10 ની 12. માટે F બરાબર 13.5 ગુણ્યા 10 ની 11. કેમ આવું કરવું પડ્યું? તો આપણો જે ઓપ્શન છે, ધારો કે 1.35 ગુણ્યા 10 ની 12 ઘાત લઉં તો કોઈ પણ ઓપ્શનની અંદર એવું આવતું નથી. એટલે સ્વાભાવિક છે કે ઓપ્શન પ્રમાણે આપણે એની કિંમતમાં ફેરફાર કરવો જોઈએ. વૈજ્ઞાનિક પદ્ધતિ પકડી રાખવી એવું જરૂરી નથી. હા, દાખલાની અંદર તમારે શક્ય હોય ત્યાં સુધી વૈજ્ઞાનિક પદ્ધતિમાં જવાબ લાવવો જોઈએ. આ એમસીક્યુ ની અંદર જો આપણે જોઈએ તો કે 1 મીટર અંતરે રહેલા
બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળનું લઘુત્તમ મૂલ્ય કેટલું થાય? તો કે R બરાબર 1 મીટર. પહેલા તો વિદ્યુત ભાર લઘુત્તમ કેટલો હોય? તો આપણે જાણીએ છીએ કે લઘુત્તમ મૂલ્ય Q બરાબર E જ હોય. ઇલેક્ટ્રોનના વિદ્યુત ભાર જેટલો એટલે કે પ્રોટોનના વિદ્યુત ભાર જેટલો જ નાનામાં નાનો વિદ્યુત ભાર છે અને જેની કિંમત જો જરૂર હોય તો 1.6 × 10⁻⁹ આપણે લઈએ છીએ. તો કે Q1 બરાબર Q2 બરાબર E. તો બળ F બરાબર શોધવાનું થાય તો કે F બરાબર K Q1 Q2 upon R² પરથી જો આપણે ગણવાનું થાય તો K × E² આપણો જવાબ થાય. લોજિકલ મૂલ્ય છે અથવા એકદમ સરળ પ્રશ્ન છે પણ ઘણી વખતે આપણને ડાઉટફુલમાં લઈ જતો હોય એટલા માટે અહીંયા આપણે આ પ્રશ્નને લીધેલો છે. આગળના MCQ ની અંદર જો આપણે વિચારતા હોય તો કે કાચના સળિયાને સિલ્ક એટલે કે રેશમ ના કપડા વડે ઘસતા કાચના સળિયા પર ખાલી જગ્યાના કારણે ધન વિદ્યુત ભાર પ્રાપ્ત થાય છે. વિદ્યુત ભારિત કરવાની 3 રીતો હતી. એમાં પહેલી રીત આપણી ઘર્ષણની હતી, બીજી રીત સંપર્કની હતી અને ત્રીજી રીત પ્રેરણની હતી. તો આ પૈકી કઈ રીત છે એ આપણે સમજવાની થાય તો કે કાચનો સળિયો હંમેશા ધન વિદ્યુત ભાર પ્રાપ્ત કરે, રેશમનું કપડું સામે ઋણ વિદ્યુત ભાર પ્રાપ્ત કરે. આવી રીતે પ્લાસ્ટિકનો સળિયો અને ફોર એટલે ઊન તો કે પ્લાસ્ટિકનો સળિયો હંમેશા ઋણ વિદ્યુત ભાર પ્રાપ્ત કરે, એ સમયે ઊન છે એ ધન વિદ્યુત ભાર પ્રાપ્ત કરતું હોય છે. તો આ બંને કિસ્સા જે છે એ ઘર્ષણના કિસ્સા છે. આપણે એવું સમજાવેલું કે ઘર્ષણના કારણે ઇલેક્ટ્રોન એક સપાટી પરથી બીજી સપાટી ઉપર ટ્રાન્સફર થાય છે, જાય છે અને એના પરિણામે આ વિદ્યુત ભાર છે એ પદાર્થ છે એ વિદ્યુત ભારિત બને છે. આગળના MCQ ની અંદર જો આપણે જોતા હોય તો વિદ્યુત ડાયપોલના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય છે? 0. બીજો ઓપ્શન છે આપણો એક વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્ર જેટલું. સી ઓપ્શન એટલે કે ત્રીજો ઓપ્શન છે બે વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્ર જેટલું અને ડી ઓપ્શન છે કે એક વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્ર કરતા અડધું. અહીંયા આપણે સમજવાનું શું છે તો કે પહેલા તો ડાયપોલ તો કે એક ધન વિદ્યુત ભાર હોય, એક ઋણ વિદ્યુત ભાર હોય. હવે એનું કેન્દ્ર લીધું આપણે O. અહીંયા આપણે એનું કેન્દ્ર બતાવ્યું છે. ધન વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતી દિશામાં હોય અને ઋણ વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર અંદર જતી દિશામાં હોય. તો ટૂંકમાં કે તો O બિંદુએ બંને વિદ્યુત ક્ષેત્રની દિશા એક જ આવી. અને જો દિશા એક જ હોય અને જો દિશા એક જ હોય તો સરવાળો થાય. એનો અર્થ કે બે વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર જેટલું મળે છે એટલે અહીંયા આપણે લખ્યું કે ધન વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર બહાર, ઋણમાં અંદર. તો ડાયપોલના કેન્દ્ર પાસે બંનેની દિશા એક જ બને તેથી વિદ્યુત ક્ષેત્ર એક વિદ્યુત ભાર કરતા બમણું બને છે. એક વિદ્યુત ભાર કરતા કેવું બનશે? બમણું બનશે. એટલે આપણો કેટલાક લોજિકલ MCQ પણ આપણે જોઈ લઈએ કે જેથી કરીને આપણા જ્ઞાનની અંદર વિકાસ થાય. તો આ MCQ ની અંદર કીધું છે કે વાહક ગોળાને વિદ્યુત ભારિત કરતા ગોળામાં વિદ્યુત ભાર ક્યાં હોય? તો આપણે બહુ સરસ સમજાવ્યું છે કે કોઈ પણ એક વિદ્યુત ભાર મૂકો એટલે ગોળાની અંદર વધારાનો વિદ્યુત ભાર થયો. કારણ કે કોઈ પણ ધાતુ પદાર્થ હોય એ હંમેશા ધન અને ઋણના કારણે જ બનેલી હોય. ધન આયનો હોય, ઇલેક્ટ્રોન મુક્ત હોય. ધાતુ પદાર્થની વાત કરું છું. હવે એમાં તમે વધારાનો વિદ્યુત ભાર મૂકો, એમાં પહેલું મૂકો તો વાંધો નહીં પણ પછી બીજું મૂકો એટલે એ બંને વચ્ચે અપાકર્ષણ થાય અને તેથી એ સપાટી પર જ હંમેશા જમા થાય છે. હા, તમે એને સ્પેસિફાઈલી અંદર જ મૂકતા હોય અને ગોઠવણી જેવી કરતા હોય તો આપણે એવું વિચારવાનું થાય કે વિદ્યુત ભાર અંદર રહી શકે છે. જેમ તરબૂચ છે ને એના બીજ છે વિદ્યુત ભાર આપણે વિચારતા હોય તો હા પણ એવી ગોઠવણ આપણે બનાવવી પડે. થાય નહીં કે ગોળો છે ને એના ઉપર પહેલો વિદ્યુત ભાર મૂક્યો, બીજો મૂક્યો તો એ હંમેશા સપાટી પર જ રહેતો હોય છે. કેપિટલ R ત્રિજ્યા અને કેપિટલ Q વિદ્યુત ભાર ધરાવતી ગોળીય કવચની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા થાય. આગળ પણ આપણે સમજાવેલું છે કે ગોળીય કવચ હોય તો અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય કોઈ પણ બિંદુએ અંદરના વિસ્તારમાં
અને બહારના વિસ્તારમાં જો કહેવામાં આવે તો kq/r² થાય. આગળના MCQ ની અંદર જોઈએ તો કે ઋણ વિદ્યુત ભારિત પદાર્થ થાય તો એના દળમાં શું ફેરફાર થાય? જો પદાર્થ ઋણ વિદ્યુત ભારિત થતો હોય તો ઇલેક્ટ્રોન સપાટી પર જમા થાય છે અને જમા થાય તેથી દળમાં શું થાય? વધારો થાય છે. દળની અંદર વધારો થતો હોય છે. એટલે આપણો ઓપ્શન છે એ બી આવશે. હજી વિદ્યુત ભારિત પદાર્થ પર રહેલા વિદ્યુત ભારનું મૂલ્ય E ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. તો કે કયો નિયમ છે? તો કે Q બરાબર Ne એ વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ સૂચવે છે. E ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. એ આપણે જો જોવું હોય તો એનો અર્થ કે Q બરાબર Ne થાય અને Q બરાબર Ne એટલે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. એટલે આપણો જે જવાબ છે એ ડી ઓપ્શન બન્યો કહેવાય. આગળના MCQ ની અંદર આપણે જોઈએ તો કે 4 વિદ્યુત ભારો 8 કુલમ -3 કુલમ +5 કુલમ અને -10 કુલમ બંધ સપાટીની અંદર મૂકેલા છે. તો સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ શોધો. ઓપ્શન તરીકે આપણે 4 ઓપ્શન જે જોઈએ છીએ એ ઓપ્શનની અંદર 26 વોલ્ટ ઇન્ટુ મીટર. જો ફ્લક્સનો બીજો એકમ પણ અહીંયા વાપર્યો. ત્રીજો એકમ વેબર થાય અને પહેલો એકમ તો ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ ઘણી બધી વખત આપણે લીધો. બી ઓપ્શનની અંદર 0 વોલ્ટ ઇન્ટુ મીટર અને સી ઓપ્શનમાં 10 વોલ્ટ ઇન્ટુ મીટર. ડી ઓપ્શનમાં 8 વોલ્ટ ઇન્ટુ મીટર. કયો ઓપ્શન આવશે એ આપણે પહેલા જોવાનું થાય. તો પહેલી એક આકૃતિ લીધી. આ આકૃતિ આપણી બંધ સપાટી છે. આ બંધ સપાટીની અંદર 4 વિદ્યુત ભારો આપણે મૂકેલા છે. 8 કુલમ -3 કુલમ +5 કુલમ અને -10 કુલમ. તો કે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર કેટલો? તો કે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર Q બરાબર 8 -3 +5 -10. તો કે Q બરાબર 0 કુલમ થાય. સરવાળો આપણો 0 કુલમ થયો. તો સ્વાભાવિક છે કે ગોસના નિયમ અનુસાર phi બરાબર Q/ε0. બંધ પૃષ્ઠ છે એટલે ગોસનો નિયમ આપણે વાપરી શકીએ છીએ. હવે જો Q ની જ કિંમત 0 હોય તો આગળ પણ આપણે ઘણી બધી વખત સમજાવ્યું કે phi બરાબર 0 થાય. એટલે આપણો ઓપ્શન છે એ બી જવાબ આવશે. નીચેનામાંથી કઈ રાશિ સદિશ છે? તો 4 ભૌતિક રાશિઓ આપણને આપી છે. વિદ્યુત ફ્લક્સ, વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન. આમાંથી આપણું વિદ્યુત ક્ષેત્ર છે એ જ સદિશ છે. ધ્યાન રાખજો, વિદ્યુત ફ્લક્સ પણ અદિશ છે, વિદ્યુત ભાર પોતે પણ અદિશ છે, વિદ્યુત સ્થિતિમાન પણ અદિશ છે. હા, વિદ્યુત પ્રવાહ આવે તો એ પણ અદિશ છે. આ થોડું ધ્યાનમાં લેવાનું. પ્રવાહ ઘનતા આગળ આવશે ત્રીજા પાઠની અંદર, ત્યારે એ સદિશ આવશે પણ એ આપણે સમજાવીશું એ વખતે. એટલે ત્યાં થોડુંક ધ્યાન લઈશું. એટલે વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ થશે. 5 સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળામાં કેપિટલ Q વિદ્યુત ભાર લેવામાં આવે છે. હવે ગોળાને 5 સેન્ટીમીટર બાજુવાળા એક સમઘનમાં મૂકવામાં આવે તો આ સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હશે? તો કે ગોળા કરતા વધારે હશે, ગોળાના કરતા ઓછું હશે, સી ઓપ્શનની અંદર બંને કિસ્સામાં સમાન હશે, ડી ઓપ્શનની અંદર શૂન્ય હશે. તો મેં આગળ પણ આવું સમજાવેલું છે કે એક ગોળો લઈએ, આ ગોળા સાથે સંકળાયેલું ફ્લક્સ મારે જો લેવાનું થાય તો ધારો કે હું અહીંયા પ્લસ કેપિટલ Q વિદ્યુતભાર મૂકું તો કે Q/ε0 થાય. હવે એના કરતા મોટો ગોળો બીજો લઈ લો અને આ બંનેને ગોળા સાથે વિદ્યુતભાર આપણે જો અંદર મૂકી દઈએ તો બંને ગોળાની સાથે સંકળાયેલું ફ્લક્સ તો સમાન જ થાય. કેમ? કારણ કે ક્ષેત્ર રેખાઓ તો આ રીતે બહાર નીકળતી હોય, એ બંને ગોળામાંથી છેદીને જ બહાર આવવાની છે. એનો અર્થ એવો થયો કે બંને કિસ્સામાં વિદ્યુત ફ્લક્સની કિંમત સમાન જ થાય. એનો અર્થ કે નાના ગોળામાં પણ જેટલું હશે એટલું જ મોટા ગોળામાં ફ્લક્સ હશે. તો અહીંયા બંને કિસ્સામાં વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેવું આવતું હોય? સમાન આવતું હોય છે. એટલે અહીંયા આપણે આકૃતિ દોરી અને પહેલો એકલો ગોળો લીધો,
પછી ગોળો અને સમઘન લીધો તો સ્વાભાવિક છે કે આપણી જે ક્ષેત્ર રેખાઓ છે તો એના જ રહેવાની, એટલે બંને કિસ્સામાં સંકળાયેલું ફ્લક્સ સમાન જ થાય. તો કે ગોળા વડે ઘેરાતો વિદ્યુતભાર સ્મોલ ક્યુ બરાબર કેપિટલ ક્યુ. ગોસના નિયમ મુજબ ગોળા સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ બરાબર તો કે ક્યુ અપોન ઇપ્સિલોન 0, જેને આપણે સમીકરણ નંબર 1 આપીએ છીએ. આ ક્યુ ની જગ્યાએ કેપિટલ ક્યુ લીધો, ધ્યાન રાખજો. હવે સમઘન વડે સંકળાયેલું તો સમઘન વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર તો એ કેપિટલ ક્યુ જ રહેવાનો. ગોસનો નિયમ ત્યાં પણ વાપરવાનો થાય તો કે સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ બરાબર કેપિટલ ક્યુ અપોન ઇપ્સિલોન 0, એને સમીકરણ નંબર 2. તમે જુઓ કે 1 અને 2 તો સમાન જ આવ્યા. તો આપણે કહી શકીએ છીએ કે બંને કિસ્સામાં ફ્લક્સ સમાન જ રહેશે. એનો અર્થ કે સી ઓપ્શન આપણો સાચો થયો.